પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતના યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામ મંદિરની થીમ પર મોંઘી કાર શણગારવામાં આવી છે। ગાડી લઈને યુવક 1400 કિલોમીટર કાપી અયોધ્યા જશે। 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર થઈ રહ્યો છે ત્યારે દેશભરમાં તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં પણ આ યુવકમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોતાની લક્ઝરિયસ કાર લઈને તે બાય રોડ અયોધ્યા જશે। આપણે તેની સાથે વાત કરવાના પ્રયાસો કરીશું। અમે આજ સુરતથી અયોધ્યા જવાના છીએ। 22 તારીખે સવારે ત્યાં રામભદ્રાચાર્યજીનો જો યજ્ઞ ચાલી રહ્યો છે એમના જન્મદિવસ નિમિત્તે ત્યાં ભાગ લેવાના છીએ અમે લોકો અને પૂરા વિશ્વની અંદર એક ખુશીનો માહોલ મનાઈ રહ્યો છે। તે હિસાબે અમે આજ ખુશીનો માહોલ મનાવી રહ્યા છીએ અને અમને બહુ ખુશીનો માહોલ છે અને પૂરા દેશવાસીને દિવાળીની જેમ ભગવાન રામનો જન્મ થઈ રહ્યો છે, ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે બહુ જ લોકો મનાઈએ। બસ કેટલા લોકો જવાના, કઈ રીતના જશો તમે? અમે 2 લોકો જવાના છીએ અને અમે 22 તારીખે અનેક બાવને સવારે અયોધ્યા પહોંચવાની છે। અનેક મહાનુભાવો અનેક મહાસંતના આશીર્વાદ લેવાના છીએ। આજે મેયર શ્રી બી આવી ગયા, હમણાં પૂજ્ય મોહન શ્રી જેમને આમંત્રણ છે રામ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાર્ગવગીરી બાપુજી એ પણ આવી રહ્યા છે। હમણાં આ જે યુવક છે તેનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે તે સુરતથી બાય રોડ અયોધ્યા પહોંચશે અને રામ ભગવાનના દર્શન કરશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।